હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના મસ્ત મજાના નવા બ્લોગમાં. તો જો અત્યારે એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છીએ અને આજે હીરુને સ્કૂલે નથી જવાનું એટલે થોડાક લેટ ઉઠ્યા, કેમ કે એને જેને મજા નથી ને આપણે એની સ્કૂલે મોકલવાને વાગી ગયા છે 8:15 અને 5. અને નાસ્તો પણ આપણો છે થોડો ઘણો કમ્પ્લીટ થવા આવ્યો છે. અને આ બાજુ જો ભગવાનને વાઘ આપવા મમ્મીએ ચેન્જ કરીને મસ્ત રેડી કરી દીધા છે અને દિવાબત્તીને બધું પણ કમ્પ્લીટ થઈ ગયું છે. આ બાજુ ચા નાસ્તો પણ થાય છે, ચા એ ઉકળે છે અને અહીંયા રોટલી કરવાની છે. આપણે 1-2 રોટલી કરવાની છે ને બીજો ઘણો બધો નાસ્તો પણ છે. બીજું હીરોની તબિયત થોડી ઘણી ખરાબ છે ને આપણે સ્કૂલે મોકલવી નથી, નહીં કદાચ વધી ગયું હોય તો, એટલે આજે એને છૂટી રાખી છે. અને મમ્મી પણ જો ફ્રેશ થઈ ગયા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, બધાને જાજા કરે. જય ભોળાનાથ. તો ચાલો ફટાફટ રોટલી કરી નાખો અને નાસ્તો કરવા માટે પણ બેસી જાઓ. નાસ્તો કરવા માટે જો બેસી ગયા છે ને આજે નાસ્તામાં છે ચા, રોટલી, ખારી અને ગાંઠિયા. આજે તો બહુ બધો નાસ્તો છે, કેમ કે કાલે છે ને અતુલ બાર ગયા હતા ને તો એ નાસ્તો ઘણો બધો લેતા આવ્યા છે. ગારિયાતરની કળી લેવા છે, ચંપાકલી ગાંઠિયા લેવા છે, ખારી લેવા છે, બધું જ લાવ્યા છે. મેં તો આપણે ખાવું છે ને તો થોડું થોડું ખાશું, બાકી આપણે રોટલી તો ખાશું જ તે. એટલે જો કે મેં આ 2 રોટલી તો લઈ લીધી છે, 2 રોટલી ને ચા. અને પછી મેં એવું લાગશે ને આપણે એક ખારીને થોડાક મસ્ત ગાંઠિયા ચાખશું. તો ચાલો નાસ્તો કરી લો અને પછી હીરુને પૂછી જશું. રોટલી લોટ તો જોકે મેં બાંધ્યો જ છે, કંઈક ખાવું હશે તો ખવડાવશું, નહીં તો રોટલીને શાક કરી દઈશું. જે કહેશે એનું શાક પણ આપણે બનાવી દઈશું એને. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લો. આદુ દીકો જો જાગી ગયો છે અને નાસ્તો કરવા માટે બેસી ગઈ છે. આદુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, નારાયણ. અને આધુ જો અત્યારે ત્યાં મારી દીકરા ખાબે ગઈ. મારે છેલ્લું બટકું વધ્યું હતું ને તો આધુ જાગી ગઈ, પછી આપણે અંદરથી લઈ આવ્યા અને જો ચા ને ખારી ખાઈ છે. કેમ ખાવાની પછી? વાહ, હપી હપી હો ભાઈ, હપી હપી. બહુ ભાવે હે દીકુડા? બહુ ભાવે હે? કાંઈ નહીં, ચાલો નાસ્તો કરવા દેવી. અને હવે એ હબુકોળી હબુકોળી તો કાંઈ નહીં, આદુને છે ને નાસ્તો કરવા દઈ ને હું થોડીક વાર એ બાજુમાં બેસું એટલે ફટાફટી નાસ્તો કરી લઈને ક્યાં પછી નહીં એવું કરવું છે ને આપણે બેને. ઓકે, તો કાંઈ નહીં, ચાલો ફટાફટ નાસ્તો કરાવી દઈને પછી એને નાહી ધોઈને એકદમ ફ્રેશ કરી દઈએ. ગઈ તો ફર્સ્ટ ક્લાસ જો રેડી થઈ ગઈ છું શોરૂમે જવા માટે. મેં થોડા ઘણા કામકાજ છે પતાવી આવી અને બપોર થાય ને ત્યાં પાછા આપણે વહી આવી. અને આધું જો પાછી આપણી વોચ લઈ ગઈ છે, 5 મિનિટ પહેરવા દે, 5 મિનિટ પહેરવા દે, પાછી લઈ ગઈ છે. શું થયું? લસરી ગયો ભાઈ, કાનો ને આ લસરી ગયો. ઘડિયાળ પહેરીને ગયો તો ઘડિયાળ પગ ઉપર પડી. તે કોણ કહેતું હશે મારી ઘડિયાળ એને 5 મિનિટ લઈ જવાનું? તો કાંઈ નહીં, ચાલો આપણે જઈએ અને પાછા બપોરે મળીએ. શોરૂમે જવા માટે નીકળીને બાજુમાં છે ને ખુશીનો બર્થડે છે, આપણે બર્થડે એને વિશ કરતા જઈએ. ખુશી હેપી બર્થડે. નવરા થઈ ગયા અસ્મિતા માસી અત્યારમાં? કામ બાકી છે તો અહીંથી નીકળ્યા તમે દાલ આપણે ખુશીને હેપી બર્થડે કહેતા છીએ. હમણાં જમાય તો જોકે આવવાના જ હશે, જવાનું હશે ને આજ તો. ગિફ્ટ આવી ગયું નથી આવ્યું હજી? આવી ગયું. બતાય તો ખરી અમને ગિફ્ટ. શોરૂમે જો પાછા ઘરે આવી આવ્યા ને આધુ નીચે રમવા ગઈ હતી, ત્યાંથી ઘરે આવી ગઈ કાનુડો. અને વાગી ગયા 12:30. તો હવે કંઈક રસોઈ બસોઈ કરીએ. અને હીરો સારું થઈ ગયું તો કાલથી પછી આપણે સ્કૂલે જશું. એ પેક કરી દે, કોઈને નથી બતાવવાનું. એ મારા કપડાં છે જ્યારે આપણે મેરેજમાં પહેરવાના છે ને, એ આપણે કલર ને એવું કંઈ કોઈને બતાવવાનું નથી. જ્યારે પહેરશું ત્યારે તમે જોઈ લેજો. તો હાલો મમ્મી, શેનું શાક કરવાનું છે હવે? બનાવીને કાંઈક શાક બાક. ચૂક ગાડી, વાહ રમો, ચૂક ભાગો. શાક પણ જો ફર્સ્ટ ક્લાસ બની ગયું. પછી મેન મમ્મી નક્કી કર્યું થોડું બધું શાક પડ્યું હતું ને આપણે ઊંધિયા જેવું કરી નાખવી, ડાયરેક્ટ કુકરમાં બનાવી નાખવી. તો જો ભાઈ ડાયરેક્ટ કુકરમાં કરી નાખવું છે ગ્રીન ઊંધિયું. અને મસ્ત જો કેળું ગોળીને બધું જ પાપડીને દાણા ચૂરણ ને બધું જ હતું ને બધું જ નાખીને મસ્ત કરી નાખ્યું છે. અને આ બાજુ ગરમા ગરમ રોટલી પણ બનતી જાય છે. તો હાલો મમ્મી, શાક તો જો આપણું કમ્પ્લીટ થઈ ગયું છે તો જમવા બેસાડી દો. જમવા માટે જો બેસી ગયા છીએ ને જમવામાં આજે તો જો મસ્ત ગ્રીન ઊંધિયું. છાશનો મસાલો હાલ્યો ભાઈ તમને છાશનો. એ જો દાળ ને ભાત ને છાશ લીધું છે ને જમવા માટે બેસી છે. અને આ બાજુ મેં પણ જો ડીશ રેડી કરી નાખી છે, ઊંધિયું શાક અને રોટલી અને છાશ તો અને દાળ ભાતે કર્યા છે. તો ચાલો ફટાફટ હવે જમી લઈએ. એકાદી હોય તો સમસી આપો ને એમ. એકાદી હોય તો સમસી આપો ને.
હોય તો ખરી જ ને ચમચી. હાલો તેને ચમચી ભાઈ આપી દઈએ આપણે. અમે બધા ખાઈ લીધું પણ આધુનો કાનો ખાઈ નો રામ જો ભાઈ. એ બેન બસ હવે બસ એ બધું એ નાઈ લે કાનો તારો. બસ આધુ હું ના 3 વાટકા લીધા, 3 એમાં છાશ, એકમાં ભાત અને એકમાં દાળ. આમ જોઈ લો ભાઈ કાનાને લૂસતી જાય ને ખવડાવતી જાય છે. બસ દીકુઓ આ ખવડાવે હાલ ફટાફટ ખાઈ લે તું. હતા હવે એમ બધા જો જમી લીધું, તું રહી ગઈ વાહે. તો કાંઈ નહીં હાલો આધુને જમવા દઈને આપણે ઘડીક વાર માટે પાછા શોરૂમે જઈએ. કામકાજ છે થોડું ઘણું એટલે છે ને. રોંઢે હીરુની ને આધુની થોડી ઘણી શોપિંગ કરવા ગયા હતા અને ઘરે આવીને 6:30 જેવું થઈ ગયું છે. જો ભાઈ 6:30 જેવું થઈ ગયું છે. તો મેં કાંઈ નહીં હાલો આપણે ઘરે જઈને આમ જોઈ લો. આ બે બેનના કપડાં મળ્યું છે વીખવા. ઓ આધુએ તો ખોલી મમ્મીને છે ને થોડું ઘણું ગયા હતા, પેટમાં દુખે છે તો એ ગયા છે દવાખાના બતાવવા. મેં કાંઈ નહીં આપણે બેનું કપડાં માપી લઈએ પરફેક્ટ છે કે નહીં. મેં કીધું જોઈ લઈએ અને જો આમ તેમ થશે કદાચ તો આપણે એક્સચેન્જ કરવાનું બોલી રાખી છે. સાઈઝ હશે કેમ કે કલર ને એવું ગમતા નહીં તો અમે અમારી રીતે ચોઈસ કર્યા છે. આજે બપોર પછીના હીરુના નાદુના કપડાં લેવામાં જતા તો કાંઈ નહીં હાલો આ બેને ટ્રાય કરાવી લઈ કેવું લાગે છે કેવું નહીં. અને પાછું આજ થોડુંક શૂટ માટે બહાર જવાનું છે શોરૂમે તો પાછા ત્યાં જઈએ. તો રીસનું શૂટ ને બધું કામ હતું એ ખતમ કરીને પાછા જો ઘરે પગી ગયા. અને મમ્મીએ રસોઈમાં શું બનાવ્યું છે? મમ્મી શું બનાવ્યું? અમારે 3 હાટું ગાંઠિયા ટમેટા શાક અને મમ્મી એની હાટું થોડી ખીચડી કરીને જો ભાઈ મમ્મી મસ્ત રોટલો ટીપે છે. અને બાપ દીકરા હાટું રોટલી નો બધાનું ભાઈ આજે મેનુ છે ને અલગ અલગ છે ને. આ બાજુ જો ખીચડી તો બની ગઈ લાગે છે. મમ્મીએ જો મસ્ત ખીચડી બની નીકળી છે. આ બાજુ રોટલો નાખવા માટે મમ્મી જો રોટલો ટીપે છે ને તાવડી પણ ગરમ થઈ ગઈ. અને હીરું તને સારું થઈ ગયું બેટા? હાવ રેડી કમ્પ્લીટ. શું તે શું ખાધું? તાર મોઢું છે શાક વાળું. આમ જોઈ શાક વાળું મોઢું છે. શાક ખાધું, એક રોટલી ને કોરા ભાત કે દાળ વાળા ખાધા? કોરા ખાધા કોરા. હા નહીં કદાચ પાછું પેટમાં દુખ્યું હોય તો એટલે મમ્મી કહે દાળ ન ખવડાવે. અવાજ કરી દો હમણાં અવાજ કરી દો. અને આ બાજુ જો મમ્મીએ મસ્ત શાક પણ રેડી કરી દીધું છે. અને આ પપ્પા હાટું આપણે જે બપોરનું ગ્રીન ઊંધિયું કર્યું હતું એ ટાઈપનું પડ્યું છે કા મમ્મી? પપ્પા એ ખાઈ લેશે. અતુલ માટે રોટલી કરવાની છે. મમ્મી રોટલો નાખી દઈએ ને પછી આપણે બંધ કરી. મમ્મીએ જો મસ્ત રોટલો ટીપી નાખ્યો છે. કાં તો રોટલો ખાવાનો છે કે કાનો નખ કાપે છે? નખ હે દીકાને નખ કાપવાનો છે. કપાઈ ગયો હે? ઓકે ભાઈ જો રોટલો બની ગયો મસ્ત મારી એક હતું મમ્મી. વાંધો નહીં તો ત્રાસો તો ભાંગો ખાવાનો જ છે ને જવાનો છે તો પેટમાં જ ને કટકો કે આખો કે ભાંગો. તો કાંઈ નહીં ચાલો રોટલી કરવાની છે. રોટલી કરી નાખવી અને પછી જમવા માટે બેસી જાય. આદુના કપડાં છે ને બહુ જોરદાર લીધા છે. જ્યારે મેરેજમાં પહેરશે ને ત્યારે તમને બતાવું છું બહુ મસ્ત. હા હાલો અવાજ કરી દે ભાઈ ને ફોન જોશે મમ્મી ઘડીક અવાજ કરી દે. તો ચાલો ફટાફટ હવે થોડું ઘણું રસોઈ બાકી છે બનાવી નાખીએ. જમવા માટે બેસી ગયા છીએ અને આજે જમવામાં તો ખબર જ છે બતાવી દીધું આપણે બધાને. તો બાજરીનો રોટલો, સેવ ટમેટાનું શાક, છાશ. શું ખાવું છે તારે? હું ખાવું? ચાલો આપું. હું ઓલું પણ ઓલું નામ તો બોલ. હું પતર હું ખાવું છે નામ બોલી આપું હાલ. શાક કે ખીચડી? શાક લે પણ શાક એની હારે ખાસ તું? ડીશ હાલો આપું. હીરું ડીશ લઈ દો. ઓલી ડીશ લઈ લે. હાલો ડીશ ને આ બાજુ મમ્મીએ ખીચડી લઈ લીધી છે અને હીરું પણ જમાવટ બેસી ગયો. હવે આધુ તૈયાર કરે છે ને ડીશ આપણે જોઈએ હું લઈ છે. આધુ હું લેવું છે? રોટલો શું ખાવું છે? રોટલો હાલો આપું આધુને. ભાઈ રોટલો. આધુને ડીશ જો ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગઈ છે. બટકું બોળે છે. અપી કરી જા. હવે છાશ પીવો. હવે અથાણું ખાવ. અરે વાહ. જો આધુ છાશ પીવો ને દેખે છે ને કોણીએ જે વાગ્યું હતું ને ક્યાં પડી ગયો તમારો દીકરો? ખબર નહીં કા? જો ત્યાં કોણીએ વાગ્યું છે ભાઈ બતાવે છે. હાલો જમવા મળો ફટાફટ. હે હોય હે તમે બતાવીશો? ચૂમ કર્યું તું એ તમે બતાવીશો હે? વાહ મારો દીકો. હવે પાછો જમવા મળ્યો છે તો ચાલો ફટાફટ જમી લે દીકો મારો. અહીંયા જો ભગવાન છે. હાય ગાઈસ આજે આદુ શૂટ કરે છે તો તમને કેવું લાગ્યું?
આદુ શૂટ કરે છે, કેવું લાગે કોમેન્ટમાં કહી દેજો. એના બાને કહે છે કે કેમેરામાં દાદાને કહી દો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરો દાદાને. જય શ્રી કૃષ્ણ. હાય કે બધાને જમી લીધું તમે બધાએ? વાહ ભાઈ વાહ, મારો કાનો શૂટ કરે છે આજે. તો અમારા ઘરના મોટા બ્લોગર હવે છે ને પોતા મારવા માંડ્યા છે. પહેલા શૂટ કર્યું અને હવે પોતા મારે છે. પહેલા જમી લીધું, પછી ભગવાન દેખાડ્યા, પછી મમ્મા દેખાડી, બા દેખાડ્યા, દાદા દેખાડ્યા અને હવે મારવા માંડ્યા છે પોતા. એવો મેડમજી પોતા વ્યવસ્થિત મારજો હો. જો એની જગ્યાએ જ પોતા મારી જાય જમી હતી ને આ બીજી જગ્યાએ કોણ પોતા મારશે? હે ઓ કનુડા, ઓ કનુડા, જોઈ લ્યો ભાઈ પોતા મારે. હો વાહ વાહ કાનો, શું કર્યો છે એમ ઉતાન સીધું. ભાઈ આદુ પોતા મારતા શીખી જાય વહેલા વહેલા એવું લાગે છે ને. હીરું છે ને થોડું ઘણું હોમવર્ક છે ને કરે છે. હીરું કેટલું હોમવર્ક કરવું હવે તારે? લ્યો આ પોતા મારવાળા બેન તો ભાગી ગયા. હે કાનુ કેમ ભાગી ગઈ પોતા મારતી મારતી? હે 5 મિનિટ? લે વાહ ભાઈ 5 મિનિટ ક્યાં ગઈ હતી તું? હે દાદા હારે વાતો કરવા ગઈ હતી 5 મિનિટ એમ કહે છે. લે વાહ એના હાથમાં લોલીપોપ હતો ને મૂકવા ગઈ હતી, મૂકીને વહી આવી ને. હવે પોતું મારશો તો હું હુઈ જાઉં? આદુ તો હું હુઈ જાઉં? હા જો તું હુઈ જા, હું પોતા મારી દઉં છું. હુઈ જા આપણને એમ કરે છે. તો હાલો ભાઈ એની પાસે પોતું લઈ પોતું બધું મારી દઈને. આજે મમ્મી કયું ગીત સંભળાવશો તમે? જે ગાવું હોય લગ્નનું, જે ગાવું હોય ઈ. તો કાંઈ નહીં, ચાલો આજે છે ને પાછું મસ્ત એક લગ્ન ગીત સંભળાવી દેજો. તો પહેલા હું પોતા મારી દઉં ને પછી આપણે ફ્રી થઈને મમ્મી પાસે આપણે લગ્ન ગીત ગવડાવીએ. અને તમારા લોકોને કયું ગીત સાંભળવું છે તે કોમેન્ટ કરી દેજો. તો જમીને થઈ ગયા ફ્રી અને કામકાજ પણ કરી નાખ્યું. અને આધુ કાંઈક ગોતે છે. હું ગોતશો? બધાને પાસે પૂછે તમારે ખીચું છે? અહીં જો મારા ખીચામાં હાથ નાખે છે. અહીં કેમ મારા ખીચામાં હાથ નાખે છે? તારા ખીચામાં નાખીને તારે છે ખીચું? બતાય તો અહીંયા રા ખીચા આમ તું જોતો કરી 1 2 અને આ બેન ક્યારના કેલેન્ડર જોતા હતા. હું છે કેલેન્ડરમાં? હું ગોતતી હતી તો હું જોતી હતી કેલેન્ડરમાં? પેલો મહિનો ગોતતી હતી. કેમ તો કે તો ખરી હું ગોતતી હતી એમ નહીં કે. અને આ ભાઈ જો બે બેનું એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે અને બેયને સારું થઈ ગયું. આને તો વધારે પડતા બાટલા પડી ગયા છે અમારે. કેમ મમ્મી? આને હમણાં વધારે પડતા અમારે બાટલા તરી ગયા. આને ઓછા છે કદાચ. હા ને અંદર રૂમમાં આવીને બસ રોવા જ મળી. હું વિવાંશને અત્યારે ન લેવા જવાય બટ આમ જો 10 તો વાગવા વિવાંશને લેવા ન જવાય. અને આપણે એક સબસ્ક્રાઈબર છે કે કેમ કહે છે તમે અમારા કોમેન્ટનો જવાબ નથી આપતા, પણ એ સોરી અમારાથી કદાચ વાંચવાનું ને એવું ભૂલાઈ ગયું હશે. પણ મેં તમારા સવાલ વાંચ્યા હમણાં કે આદુને શું થયું હતું એમ. તો આદુને ભાઈ છે ને ગેસ્ટ્રો થઈ ગયો તો, ઝાડા ઉલટી ને એવું થઈ ગયું હતું એટલા માટે. અને એના છે ને એના શરીરમાંથી પાણી હાવ 0 થઈ ગયું હતું, ઘટી ગયું હતું. એટલે છે ને આપણે જ્યાં નાખો ને ત્યાં સૂતી રહેતી, એવું કરતી હતી. આંખ જ ઊંચી નહોતી કરતી, એવું રાતમાં થઈ ગયું હતું ને આંખ જ ઊંચી નહોતી કરતી. એટલે આપણે એને હોસ્પિટલ લઈ ગયા હતા ને તાત્કાલિક એને દાખલ કરી દીધી હતી. એ ટાઈપનું એને થયું હતું. અને અત્યારે જો તમારા બધાની પ્રાર્થનાથી આદુ છે ને ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગઈ છે. જોયું? હવે બહુ મોટી જીભ આવી ગઈ છે. હવે જેમ જેમ આદુ મોટી બનતી જશે ને એમ છે ને આ કેમેરો હું નહીં પકડું, આદુ પકડતી જશે. કેમ કે આજે થોડી ઘણી પ્રેક્ટિસ કરી છે. આપણે આદુને ફર્સ્ટ ક્લાસ બધું શીખવાડી દેવાનું છે. તો ચાલો મમ્મી આજે છે ને આપણે તમે મસ્ત લગ્ન ગીત ગાઈને સંભળાવી દો. હલો બાપા સવિયા જાઓ ગીત ગાવા. હાલો તો કાંઈ નહીં મમ્મી તમે એકલા ગાઈ નાખો. લીલો લીલો રેશમા બેનો માંડવો રે માંડવે આવશે પીપળી ગામની જાન ધનુષ ભાંગે ને વરમાળા પહેરાવજો રે બેની સાસ બે સતી સીતાજીના જીવન જીવી જાવ ધનુષ ભાંગે એને વરમાળા પહેરાવજો રે લીલો લીલો રશ્મિ બેનો માંડવો રે માંડવે આવશે
કસી કુળની જાન ધનુષ ભાંગે એને વરમાળા પહેરાવજો રે બેની સાસરીએ સુખ દુઃખ આવશે રે બેની સગુણના જીવન જીવી જાવ ધનુષ ભાંગે એને વરમાળા પહેરાવજો રે. અને મારો કાનો પાછળ પાછળ ગીત ગાય છે. તમે જાઓ ગામને બાય ઓઠ પપડાવે માંડવો રે એમ ગીત ગાતો તો બકલો. ગાવાનું જ છે. એ દીકુડા હે તું ગીત ગાશ ને મોટી થઈને? જો અત્યારથી ચાલુ કરી દીધું એને. હું પપરી પગો 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 પગો. મેં છે ને મારા આગળના વ્લોગમાં આપણે એક ક્વેશ્ચન પૂછ્યો હતો બધાને કે જ્યારે આપણે નાના હતા ને સ્કૂલમાં ભણતા હતા ત્યારે એક વિષય ફરીને બીજો વિષય થતો એને શું કહેતા એમ, અને અમે તો પીરિયડ કહેતા એને. તો તમે લોકો અત્યારની જનરેશનને શું કહે છે એમ? તો હા ભાઈ, અત્યારના જનરેશનની કોમેન્ટો બધાની આવી ગઈ છે કે તમે બધા લેક્ચર કહો છો. તો તમને બધાને થેન્ક યુ કોમેન્ટમાં જવાબ આપવા માટે. અને હજી સુધી જો અમારો આગળનો વ્લોગ ન જોયો હોય તો અત્યારે જઈને જોઈ આવો. તો આજનો અમારો દિવસ કાકારી કર્યો છે, તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો જોઈએ તો શું કરવાનું હતું? અને જો અમારી ચેનલમાં નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો. તો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.